શિવાની ગીત ગાતા આવડે ગાતા કે તમને એમ થતું હશે કે કિરણબેન હજી રોકાણા ઘરે નથી ગયા, પણ તો હવે આપણે રવિવારે જો ભાભીને લાડવા દેવાનું કામકાજ થઈ જાય ને તો પછી આપણે નીકળી જાહું. કેમ કરે કેવડા હોય બીજું મોટું કેવડું હોય ઈ જો આમ ભાભી દેખાય, પ્રિયલ દેખાય, આપણે વિડિયો કોલ માંથી જો એનું શૂટિંગ કરીએ. શું કરે આ ખાય છે ગાજર પછી ટમેટું. શિવાની ગીત ગાતા આવડે ગાતા ગાતા મને દીકો જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. શિવાની ડાઈ ડાઈ થઈને નાઈ લીધું, ખાટલે બેહીને નાયું ને તે કેવી અસલ થઈ ગઈ શિવું? અસલ થઈ ગઈ કા દીકો? કેવડા વાળ છે શિવુના? કેવડા વાળ છે? હાટ મોટા થઈ ગયા. ક્યાં પૂગે? પાછળ પાછળ ક્યાં પૂગે તારે? ન્યા સેટ પૂગી ગયા તારા વાળ. ખાઈ લે પાછું આ ટમેટું ને ગાજર ને ખાવા માંડો. હાલો હબુક કરશે હમણાં જ. જો એ હબુક કેવું છે? અસલ. ગીત ગાઈ દે ગીત. એ લે 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 ગીત ગીત ગાઈ દે. એ ના 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 એ ના 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 જીબડી નો કટાઈ નો કટાઈ નો કટાઈ નો કટાઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો બસ તો જો 2-3 દી થયા છે ને હવે ઢાકલું થઈ ગયું. આ 3 દી થઈ ગયા. સુરજ દાદા થોડીક વાર નીકળે ને થોડીક વાર પછી ઢાકલું હોય એવું છે. એટલે મમ્મી કે આને કાતરો કહેવાય, કે આ કાતરો બંધાણો, કાતરો તૂટશે એટલે હબાવ ટાઈટું પડી છે. તો આજ છે ને ઘડીક વાર તડકો નીકળ્યો હતો ને તો શિવાની ના જ નવરાવી દીધી. આવવાની તો 4-5 દી થઈ જાય ને અઠવાડિયું થઈ જાય. બહુ ન નવરાવીએ કેમ કે શરદીની બીક રહી. આવવાની શરદી જામ થઈ જાય તો બસ ઘડીકમાં જાય નહીં. એક તો એવું ખાવામાં આવતું હોય, પાછા હમણાં બનાવી અડદિયા એટલે મમ્મી કે નવરાવવાની નહીં તો કાયમી હાથ પગ ધોઈને કપડાં બદલાવી દઈએ. પણ આજ તો છે ને તડકો ઘડીક નીકળ્યો તો એટલે માથા બોર નવરાવી દીધી, શેમ્પુ નાખીને હાબુ દઈને નવરાવી દીધી. ને પાહરી તો એવા હાટું આવેલી કે એના 2 મામા નહોતા. આપણે જીતભાઈ નું ઓલું કીધું હતું આગલા વિડીયોમાં કે પીસી હમું કરાવવા મૂક્યું છે તો એનું પીસી હમું થઈ ગયું ને આવી ગયું છે. એટલે જીતભાઈ નું પીસી લેવા ગયા હતા જીતભાઈ ને આપણે વિરમભાઈ. તો આજે પવન હતો ને એટલે શિવાની ને એના ભેગી નથી જવા દીધી. મેં કીધું તને તડકા જેવું છે ને એટલે આજ નવરાવી દઉં, એટલે બગાઈ બગાઈને નવરાવી દીધી હતી. ને હવે જોઈ ઉઠી ગઈ છે. અટાણે છે બપોરનું ટાણું. હમણાં તો છે ને જઈએ મેળ આવે તો અહીંયા વિડીયો ચાલુ કરીએ. ને પેલા તમને પોપિયા બતાવી દઉં. આ પાછળ જો તો જો આ પોપિયો કેટલો નાનો છે. એવડા પોપિયા, આમ કેવા પોપિયા એવા મીઠા કેવા કોઈ. ઈ પેલા મમ્મી એક મોકલાયો હતો, આમ બહુ મીઠોય નહીં બહુ મોરોય નહીં એવો હતો. પણ આ જોવાની બહુ મજા આવે. એવડા પોપિયામાં કેટલા પોપિયા થયા જો. એક દાંડલા ઓલામાંથી એક દાંડલામાંથી પાંદડે જો 2 પોપિયા છે. શિવાની ઉઠી કે નતું ઉઠી? નો મૂડમાં નથી. આ વિરમભાઈ જો હવ ની છેલ્લે છે. હવે વારો આવે પરથી ભરી આવે પછી 3 વાગે વારો આવે ને ખાવાનો. શિવાની જોતી નથી. આમ જો તો ખરી, આમ તો જો કેમેરામાં હાઈ કર દે. આમ તો જો હે ને ઈ બાજુ જોઈને છાની મુની હે મને ખબર છે. તો ચા પાણી જો પી લીધા ને શિવું ચા ને પાવ ને ખવડાવી દીધું ને હવે બાયણે નીકળ્યા. ને જો એકદમ નું ઢાકલું છે. હવે એમ થાય કે હમણાં વરસાદ આવશે. આપણે તો જો સેટર ઠપકાર લીધું ને મમ્મીએ ચૂલો પેટાવી દીધો એટલે અહીંયા પાણી ગરમ મૂકી દીધું. જેને ઉપયોગમાં લેવું હોય લઈ, બાકી તો ઈ કે મમ્મી કે તપ લાગે તો મજા આવે બેહવાની. જો મમ્મી ચૂલો ચાલુ છે. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અહીંયા છે ને બપોરે વિડીયો ચાલુ કર્યો ને તો એ મમ્મી જરીક વાર લંબાઈ ગયા હતા એટલે પછી અહીંયા મમ્મી નતા આવ્યા. ત્રણ ચા પાણી પી લીધા ફર્સ્ટ ક્લાસ ને પછી બાયણે હવે ખુરશી નાખીને બેઠા હતી. હવે હું કહું આપણે વિડીયો ઉતારીએ કા? હા બસ હવે જો હું આવી મેં કીધું કે પાણી ગરમ કરી ને કોક ને પણ ઉપયોગમાં લે ને પછી હું કહું હું આવી બેહું
તપ લાગે તી મજા આવે આ તાપવાની આમ. તાપન મજા પટાણ પવન નથી ને તેમાં હરખો તાપ હા લાગે. બાકી તો હું એમ કે આ પાણી અટાણે બધું ગમે ને ભરીને રાખીએ ઠંડુ તાકામાં ઠંડુ થઈ જાય. થઈ જ જાય ને આવવાનું તો હવે તડકો જ નથી નીકળતો પછી કામ 2-3 દી થયાનો હવે કાતરો તૂટશે એટલે ખબર કાતરો તૂટે 2-3 દિવસ કાતરો છે કાતરો તૂટશે એટલે ટાઈટ પડશે ફૂલ ને વાતાવરણ એવું થઈ ગયું કે આપણને આમ ના બીમાર થઈ જાય એવું. આમાં જરીક ખાવા માટે ધ્યાન રાખે પડીએ માંદા હા એટલે જ સીવું જો જરીક તડકો હતો નવરાવ દીધી બાકી તો ન થયો એને તો બહુ નવરાવવાનું નથી રાખ્યું કઈ આમ ને હવે આમાં બધાને એ પણ જણાવી દઉં કે તમને એમ થતું હશે કે કિરણબેન હજી રોકાણા ઘરે નથી ગયા પણ છે ને જો તમને બધાને આપણે માં સાસુમાની બહુ યાદ આવતી હશે ભાવેશભાઈની યાદ આવતી હશે કેમ કે એટલા દિવસથી આ વિડીયોમાં નતા આવ્યા તો યાદ તો આવતી જ હોય ને તો છે ને અમને પણ યાદ આવે અમે તો ફોન કરતા જ હોય પણ આપણે રવિવારે ભાભીને લાડવા દેવા જવાનું છે એટલે હવે 1-2 દિવસમાં આપણે બેબીની ને ખરીદી કરવા જવાનું છે ન્યૂ બેબીની ન્યૂ ખરીદી કરવાની છે ઘણી બધી કરવાની છે ને મારે થોડુંક સીવું હાટું લેવાનું છે તો 1-2 દિન જાઉં તે ખરીદી કરી આવીશું ને રવિવારે જો લાડવા દેવા જવાનું છે તો અમે જાઉં 12-15 જણા જાઉં તો લાડવા દઈ આવીશું પછી આપણે ઘરે વૈયા જવાના છે તો એ જ જણાવવાનું હતું કે હું ઘરે ક્યારે જવાની છું કેમ કે ઘણા દી થઈ ગયા આપણા એવા એને આજ શું વાર મંગળવાર થયો ને આજ મંગળવાર તો થઈ ગયું. આ ગુરુવારે મને 15 દી થાય હું અહીં આવી ને હા 15 દી 15 દી થાય એટલે આજે આપણે કાલે 15 દિવસની પાકી બેબી થાય કાલ 15 દિવસ થાય આપણી ભત્રીજીને ને ગુરુવારે મને 15 દી થાય હું અહીં આવી અને પિયરમાં તો હવે આપણે રવિવારે જો ભાભીને લાડવા દેવાનું કામકાજ થઈ જાય ને તો પછી આપણે નીકળી જાઉં ને કરણ અહીં આવવાના છે અમે શનિવાર અહીંયાથી બેસીએ એટલે રવિવાર પૂગી જાહે તો મેં ગઈકાલના વિડીયોમાં જણાવી દીધું એટલે એને મેં કીધું કે અહીં ડાયરેક્ટ વૈયા આવજો એટલે મમ્મી ને ભાવેશભાઈ બધાને કહેવાનું જ છે માંથી ભૂમિને ને મમ્મીને એમ તો ઘણાઈને કહેવાનું છે તો બધાય જાઉં લાડવા દઈ આવીશું પછી આપણે ડાયરેક્ટ ઘરે ભાગી જાઉં. આમ જો આપણે પેલા આંબાના ઝાડ નતા પછી આંબાના ઝાડ આ ગયા ચૈતર મહિના પછી કેટલે કેદી કે અષાઢ મહિનામાં કહેવા છે જો કેવા થઈ ગયા બતાવ. ત્યાં ઊભીને હું બપોરે વિડીયો ઉતારતી હતી એટલે આ વખતે જો મમ્મી એને છે ને આંબા વાવ્યા પણ એને મીઠું પાણી પીને એવા અસલના પહટી ગયા છે એકવાર તો રોજડું બાટી ગયું હતું. હા ઈ ખાઈ ગયું તું 3 ડાયરું ખાઈ ગયું તું. આ હું તમને બતાવું ને આ આંબો રોજડું જો બાઠી આવી ગયું હતું અહીંથી જો એક 3 ડાયરું ખાઈ ગયું. હા આ હું તમને બતાવું જો એક કમરું છે અહીં કુલ 3 કમરા હતા અહીં તો એ રોજડું બાઠી ગયું હતું ને આ બે છે ને એ હારા નીકળી ગયા કેમ કે મીઠું પાણી પીવે ફેર તો પડે ને. ફેર તો પડે કુવામાં મીઠું પાણી જ છે પણ કુવામાં કચરા પડે. કુવામાં કચરા પડે એટલે વાર હોય ને નળના પાણીનો તેથી નળનું પાણી દઈ દે બાકી આપણે કુવામાં મીઠું પાણી જ છે જો કેવા અસલના છે. આ થોડોક વચ્ચે છે ને ઈ આમ થોડોક અલગ લાગે કે અલગ છે થોડોક અલગ લાગે હવે તો કેરીઓ આવે પછી ખબર પડે કે હાવ તો કેવો છે પણ આમ એના પાન ને છે ને લાંબા છે ને જે આ બે બાજુ જો એક આ છે ને નાના નાના પાન વાળા ને એક ઓલો છેલ્લો એના સહેજય નાના પાન છે ને આ વચ્ચે છે ને એનો બહુ લાંબા પાન છે એટલે હવે કેરીઓ આવે પછી ખબર પડે. મમ્મી આ તમારે એવી રીતના કેરી આવે તો હમણાં ખબર છે આપણે પોરબંદર યાર્ડમાં અમારે છે ને કઈ વિચાર્યું જ નતું કે ભર શિયાળે પાકેલી કેરી કોણે ચડી ગલ અટાણે ભર શિયાળે કોણે ચડી ગલ 1-2 જગ્યાએથી ખેડૂને આવી હતી ઈ લોકોને ટૂંકમાં ખેડૂને નથી ખબર કે આવી રીતના આવશે કેરી તો ભર શિયાળે આવી હતી ને ઈ પછી પાછો ફાલઈ આવ્યો. હા ફાલઈ આવ્યો હવે ને જે આપણે ફાલ આવે ને આંબામાં એની હારો પાછો એને ફાલ આવ્યો છે ખબર છે જો શિવ કોણ આવ્યું ગોળ વાળા આપણે અહીંયાથી નીકળે ને સાંભળજો શું બોલે બોલતા અહીંથી ઓલો ગોળ વેચવા વાળા નીકળ્યા ને તો ઈ માઇક માં બોલે એટલે અમારે ત્યાંથી નીકળે ને તો શિવાની વર્તી જ જાય એટલે જોઈ કે છે હું દીકુ હું બોલે શિવ ગોળ બોલતા કેવા નાના ડબલા ને મોટા ડબલા કરજો ઈ કેમ કરે કેવડા હોય બીજું મોટું કેવડું હોય હે જો અહીંથી ઓલા ગોળ આપણે નીકળે ને એવા અહીં નીકળે ઓલા દેશી ગોળ વેચવા વાળા
તો શિવાની સાંભળી ગઈ ને એટલે એને ખબર પડી જ ગઈ કે ગોળ વાળા છે એટલે મામાને એક મન ગોળ ભાવે બહુ પાછો કા ભાવે ઈ બહુ હે નત ભાવતો એ ખોટા બોલ ચંપલ પડી જશે ના ના નહીં પડે જીતભાઈ એને પૂછો કે ગોળમાં શું નખાય ગોળમાં શું નખાય ગોળમાં શું નખાય ગોળમાં શું નાખીએ આપણે બોલો 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 ઘી જીતભાઈ તમારું ઓલું પીસી આવી ગયું ને હવે હા ઓ કોમ્પ્યુટર આવી ગયો હવે તો એક બે દી માં કામ ચાલુ કરીએ પાછું લાઈવ સ્ટ્રીમ હવે તો કેમ કે 1.5 મહિનાથી એમને મત એટલે આમ જરીક સેટિંગ થતા વારે 2-4 હજી તો થોડીક વાર લાગ્યો હજી આ સેટઅપ થોડું કરીશું એમાંય વાર લાગે ને પ્રિયલ હાલ 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 ફૂઈ બોલાવે હાલો શું કરે એ પ્રિયલ જો જોવે જો શું જોઈ ને હવે ખબર પડી ગઈ જો કે ફઈ બોલાવે ફઈ કા અમાર જો ચાલુ છે બેબી ને પપ્પા ને બેબી ને પપ્પા ને શિવુ ને ફૂઈ ને બધાને કા પ્રિયલ હારે વાતું કરે ભાઈ ને પ્રિયલ ને બતાઈને વિડીયો કોલ માં વાતું ચાલુ છે પાપી ને બતાઈને ને હું મારું વિડીયો શૂટિંગ નું કામ કરું શિવાની જો એને બેન ને રમવું છે દીકુ તાર ભેગું કે પ્રિયલ એમ કે મમ્મી ખીચડી બનાવે છે કેમ કે અટાણે તો હવે આપણે મમરા ખાધા પણ રોટલી પડી છે રોટલો પડ્યો છે પછી શાક પડ્યું છે સંભારો પડ્યો છે મારે શું કરું ખીચડી બનાવ હા બપોરે આજે રીંગણાનું શાક બનાવ્યું હતું ગાજરનો સંભાર બનાવ્યો હતો રોટલા રોટલી તો પછી અટાણે મમરા ખાતા હતા વઘારીને એટલે પછી ને નાસ્તો અમારે એવી ટેવ કે આમ બધા ફ્રી થઈ જઈએ ને 6:30 વાગી જાય 7 થઈ જાય તઈએ કરે આમ એક એક કોઈ ન કરે નાસ્તો એટલે પછી તઈએ નાસ્તા જેવું હાલતું હોય ને એટલે પછી ખાવાનું અટાણ બટક કટક હોય એટલે મૂકી દીધી ખીચડી બની જાય એટલે આગળ ગરમા ગરમ ખીચડી જો વ્યારા કરવા બેસી જાઉં ને એને પપ્પા દીકરીને વિડીયો કોલમાં વાતો હાલે છે પ્રિયલ ને શિવાની ને કીધું કે બોલાય કે બેન ને પછી શિવાની ને તો હેલિકોપ્ટર જોવા જવું છે એટલે બેન ને હેલિકોપ્ટર ના એવા કરી દે ને આપણે જીતભાઈ ને તો જો બાયણું બંધ કરી દીધું છે કેમ કે શિવાની અહીંયા ઘણી જાય ને આ જીતભાઈ છે ને ઓલું બધું ગોઠવે છે એનું સેટઅપ ગોઠવે છે એટલે પછી અહીંયા આમ એકદમ નો લબાચો જુડે છે એટલે એમાં એક વાયર ઝીણકો ખોવાઈ જાય તો ક્યાંક આડાવરો મુકાઈ જાય તમે ગોટે ચડી જાય એટલે બાયણું બંધ કરી દીધું તો એની રાતે બધું ગોઠવી લઈ પછી લાઈવ ગેમ રમશે ને હવે કાલ તો રમે કે ન રમે પછી લાઈવ કરશે ને તો અહીંયા હું છે ને તમને બતાવી કે કઈ રીતના ગેમ રમે શું ફોટા પાડે છે શિવ ફોટા પાડે ઈ જો આમ ભાભી દેખાય પ્રિયલ દેખાય આપણે વિડીયો કોલ માંથી જો એનું શૂટિંગ કરીએ અમે તમારું શૂટિંગ કરીએ છીએ વિડીયો કોલ માંથી રમતિયાર થાતી જાય છે હવે કાલ 15 દિન જો થઈ જાહે એટલા દી એમ થાય કે હજી તો હમણાં આવી હા દિને જતા વાર ન લાગે કજિયા નથી કરતી ને હે દક્ષા ભાભી કજિયા નથી કરતી ને હાવી કે ડાયું ન રેવાય કઈક તો કરવા જોઈએ ને અમે આવીશું હમણાં બેગ દીક માં આવે હજી તો આપણે હા હજી તો ન્યુ બેબી ની શોપિંગ કરવાની છે પછી આવીશું શિવ આમાં ટાટા બાય બાય કરતી હવે હર હર મહાદેવ ટાટા બાય બાય હર હર મહાદેવ તો ચાલો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીથી મળીએ નવા વ્લોગમાં હર હર મહાદેવ